કરે. ચાલ ચાલ દીકરા ચાલ. સરપંચ સાહેબ, સરપંચ અરે સરપંચ સાહેબ નીરિયા કેમ કાંગી આજો આ કોણ સરપંચ સાહેબ, સરપંચ સાહેબ એપ્રિલ ફૂલ બનાયા એપ્રિલ ફૂલ બનાયા સરપંચ સાહેબ, સરપંચ સાહેબ, શું થયું તમને? સરપંચ સાહેબ, ચલો તમને દવાખાને લઈ જાઓ. ચાલ દીકરા ગાડી કાઢ. હા પપ્પા કાઢું. ઊભો રે ભૈરા, હવે મારો સમય આવી ગયો. એક મારી આખરી ઈચ્છા છે, મને મારા દીકરાથી વાત કરાવ. હા સરપંચ સાહેબ, ફોન લગાવી આપો તમારા દીકરા. એ ફોન લાવણી દીકરા, ફોન લાવણી. હા અલે અરે સરપંચ સાહેબ, તમારા દીકરાનો ફોન કાપી નાખ્યો. એવું ન થાય. મારા દીકરાને પાછો ફોન કર. હા લગાવું સાહેબ. Hey, why are you calling me continuously, you cheap man? Don't you understand? I am too busy here, not free like you. Now speak up. હા હલો તમારા બાપુ કાસિમ. What do you mean? લે દીકરા, આ અંગ્રેજીમાં વાત કર ને. હેલો. Yes, you speak up, you freak. યસ યોર બાપુ કપલિંગ. અરે કહેના ક્યાં ચાહતે હો? What the hell is this? ઉભો રે લિસન. મારો દીકરો. અરે શું છે પપ્પા, જલ્દી બોલો, મારી પાસે ટાઈમ નથી. આ પોખાને તો ગુજરાતી આવડતી નહીં હું. લાવ હું વાત કરું. તમારા બાપુ ભગવાનના પાસે જતા રહેવાના. So just take him to the hospital. I do not have any time. આ હું બોલ્યા કરે પાછો. હારા ફોન હો કાપી નાખ્યો. અરે બાપુ, એની પાસે ટાઈમ નથી. એ સાહેબને દવાખાને લઈ જવા કહી છે. અહીંયા એનો બાપો મરવા બેહેલો ને એને કામ ધંધા નહીં પડેલી. સરપંચ સરપંચ સાહેબ ગુડ મોર્નિંગ વેરી નાઇસ એક્ટિંગ પાછા આવા જય ગે જય ગરવી ગુજરાત જા. અરે પપ્પા, હવે આપણે શું કરવાના? તમે ભૂરા સાહેબને ફોન કરીને જણાવી દેવાનું. આ તો ફોન હો નહીં ઉચકે. લાવ પાછો કરું. Hey man, what's your problem now? Speak up man fast. Your father switch off. Oh, so you do અંતિમ સંસ્કાર. I am too busy here. કેવો પોયરો, પોતાના બાપના મયતમાં હો નહીં આવે હારે. અરે પપ્પા, ચાલો હવે આપણે જ અંતિમ સંસ્કાર કરી નાખીએ. આ ફોન કોનો વાગે જો ઓ માય મિસ્ટેક મારો જ ફોન One eternity later. આથી આપ સૌ ગ્રામજનોને સૂચિત કરતા બહુ દુઃખ થાય છે કે આપણા સરપંચશ્રીનું દુઃખદ અવસાન થઈ ગયું છે. તો તેમની મિલકત કોના હાથમાં સોંપવી આ વિશે ચર્ચા કરવા આ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યો છે. એટલે આપણે વકીલ સાહેબને બોલાવ્યા છે. તો સમય વ્યર્થ ના કરતા આપણે વકીલ સાહેબને વિનંતી કરીએ કે આ વિષય પર ચર્ચા શરૂ કરે.
સરપંચ સાહેબને થોડા મહિના પહેલા જ વિચાર આવ્યો હતો કે હવે એમનાથી વધારે નહીં જીવાશે, તો એમને મને પહેલા જ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા કીધું હતું અને આ જમીન લાલાના નામ પર કરવા કીધી હતી. આથી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જો સરપંચ સાહેબનો છોકરો 3 મહિનાની અંતર્ગત હાજર નહીં થયો તો આ જમીન લાલાભાઈના નામ પર કરી દેવામાં આવશે. આ લાલા તો બહુ હોશિયાર નીકળી ગયો. સરપંચ સાહેબની બધી જમીન હડપી ગયો. હા એ જ તો નોકરથી શેઠ બની ગયો. હાલો સાહેબ, તમે અહીંયા 3 મહિનામાં નહીં આવ્યા તો તમારી જમીન મારા નામે થઈ જાય. What? Honey, we gotta go India. Wait, why? I don't want to go there. But if you won't go, all my father's property will be named after that bloody servant. What the hell? Let's go next month then. Who India out you? 4 to 6 weeks later. लक्ष्मी देवी कृपा करा रे बाबा, पैसा है नमः, रुपया है नमः. ये क्या बाबू भैया? Oh, you are so sanskari. તમે કેટલું પૂજા કરો છો. થેન્ક્સ. It's culture of India. Oh. મેં પણ પહેલી વાર ગાડી ચલાવતો છે ને હાર પણ મૂકેલા છે. અરે એવું કેમ? જો તમે સેફલી પહોંચી ગયા તો મારા માટે, ને અગર નહીં પહોંચ્યા ને એક્સિડન્ટ થયું તો તમારા માટે. What? What is he speaking? It means he is standing. If we reach safely, then those hearts are for him, and if we didn't, then those are for us. Oh, all the best. માતાજી, it means Indian goddesses. બસ બસ બસ, આરતી ઉતારી લે. બસ બસ, પધારીએ. આવો આવો, ઘરે આવો. No, wait. Now it's our turn. બસ બસ ભુરિયા, તારો બાપો મરી ગયેલો ને તું નાચવા લાગેલો. એ બધું છોડી દે. મારી જમીનનું શું? મેં વકીલને કીધું છે, આવી જાય. નહીં, મને ખાલે ને ખાલે વકીલ જોઈશે. જો સાહેબ, વકીલને વાત કરલી છે, 2 દાડા જાક કામમાં છે, પછી આવી જાય. What? આપણે 2 દિવસ અહીંયા રહેવાનું? Yeah, we will have fun here. તમે ચિંતા ન કરો સાહેબ, અમે તમને અમારો દેશ બતાવીએ. One day later. Hey mom, where's my brush? Oh, I forgot. Hey you, get me a new brush. No mom, I want to try this thing. Ew! અરે કાકી, દાંતણ બહુ સારી વસ્તુ છે. दोपहर 3:30 बजे. હે, અહીંયા આટલી ગરમી કેમ છે? આ ઘરમાં એસી નથી? ચાલો સાહેબ, હું તમને વાડીએ લઈ જાઉં. એ તું ક્યાં આવે જો? જ્યાં ભૂરેની પોરી રમાડ. અહીંયા આ જમીન કોની છે? અરે આ જમીન આપણા રામુ કાકાની. તો તમે આ જમીનમાં કંઈક કરેલું કેમ નથી? અરે આ જમીન માટે રેલ આવવાની, રેલ. બુલેટ ટ્રેન રામુ કાકા, બુલેટ ટ્રેન. અરે તું જારી, શું વાત કરો છો? આપણા ગામમાં બુલેટ ટ્રેન? હા તો આપણે પાછળ થોડી છે. આ વર્ષે આ રેન નહીં પડ્યો? બહુ પડ્યો, દર વર્ષે કરતા વધારે પડ્યો. તો આ ફિલ્ડ્સમાં ઘણું ડેમેજ પડ્યું હશે ને? નહીં, આ વર્ષે પાણીનો બહુ વાંધો નહીં આવ્યો. એમાં સરકારે ગામમાં બહુ કામ કરેલું હતું. પેલા જાક વરસાદ પડતો એટલે ખાડી ભરાઈ જતી હતી, પણ હવે તો મોટો પુલ બન્યો. ચાલો તમને ત્યાં ફેરવી લાવું. તો આપણા અહીંયા ઇલેક્ટ્રિસિટીની પ્રોબ્લેમ નથી આવતી? નહીં, હવે આ સરકારે નદી પાસે દિવાલ તો બાંધેલી છે. આ હાઇડ્રો વાળું કંઈ થતું છે ખરું? રામુ કાકા, તમે માંડી વાળો, તમને કંઈ હુજ પડે નહીં. મેં મારા દીકરાને બોલાવું. આની સાથે મારી વાઈફ અને મારી ડોટરને પણ બોલાવશો. હાલો. હા દીકરા, પેલી ભૂરિયાની પોરીને એની બૈરીને લઈ આવી આવડી પેલી ખાડી પર.
ચાલ દીકરા, આપણે પેલી આપણી નદીવાળી દિવાલ નથી સમજાવ. સમજાવે મેં સમજાવું. જો ભાઈ, આ દીવાલ જ્યારથી બાંધલી છે ને ત્યારથી કોઈ માછલી આ બાજુ નહીં આવે. બહુ ટાઈલા પડતા છે. ચાલ મારા પોયરા, તું જ કઈ સમજાવ, તારી માયને તો કઈ ભૂજ નહીં પડે. લિસન, વિચ લેંગ્વેજ આઈ સ્પીકિંગ? એ વાયડા સમજાવતો તો સમજાવ ને હીડો હીડો મોટલા હાની માર્યા કરે. The electricity generated by the torque of water is known as hydroelectricity. હા કે ને મારા દીકરા. ચાલે ચાલે દીકરા, આપણે આ લોકોને વીજળીવાળા મોટા પંખા બતાવીએ. હા ચાલો ચાલો. Oh my god, this cheap country does also have such technologies. આ ચીબાબરી હું ક્યાંને ચીપ કર્યા કરે. અરે મમ્મી, ચિપ્સ એટલે પહેલી ચિપ્સની વાત કરે, આપણો ખાવાવાળા પડેગા. આ પંખા જ્યાંથી ગામમાં લગાડેલા છે ને ત્યાંથી બહુ ઠંડી લાગે ને એટલે મને પીવાનું મન કરે. આ તમારી ફિલ્ડમાં વોટર ક્યાંથી આવે છે? એને મોટરથી પાણી આવે છે. અને સારું તો આપણી સરકારે આપણા ગામમાં 1 વીઘા જમીન પર સોલાર પેનલ લગાવેલા છે. A few moments later. અરે આજે તો પાણીની ટાંકીનું ઉદ્ઘાટન હતું. હાય હાય, મફતનો ચેવડો બી રહી ગયો ને નેતાજીને જોવાનું બી રહી ગયું. अरे मम्मी, है ना हमारी हूँ करवानी दर वक्त आगे एक तो वस्तु चेपिया करे कि ये वाटर टैंक है. वाटर टैंक में पानी होता है. पानी 2 किस्म का होता है, एक साफ पानी और एक गंदा पानी. गंदे पानी में कमल खिलता है. कमल जो कि एक फूल है. फूल तो गुलाब भी होता है. गुलाब से गुलकंद बनता है. गुलकंद जो कि पेट साफ करता है. पेट साफ तो खरबूजा भी करता है. खरबूजा खरबूजे को देखकर रंग बदलता है. रंग जो कि जर्मनी का फेमस है. जर्मनी जहाँ पे हिटलर हुआ था. हिटलर जिसकी वजह से वॉर हुआ, जैसे सोमवार, मंगलवार, बुधवार और वर्ल्ड वॉर. वर्ल्ड माने दुनिया गोल होती है. गोल तो रसगुल्ला भी होता है. रसगुल्ला खाने से प्यास लगती है तो पानी पीना चाहिए. पानी पीने के लिए वाटर टैंक है. Daddy, I'm so hungry. Come on, let's go and eat something. યસ દીકરા, હું લાલાને બોલાવું. અરે જીતુભાઈ, મને જમીનની કંઈ લાલચ નથી. સરપંચ સાહેબે કંઈ કાગળિયા બનાવવા નહીં કીધેલા. એ તો એમની ઈચ્છા હતી કે એમનો દીકરો ઇન્ડિયા એમને મળવા આવે. એ જીવતો એ નહીં આવ્યો, પણ મારે એને બોલાવવો હતો. એટલે મેં વકીલ સાહેબ સાથે મળીને એક નાટક કર્યું તો એ ઇન્ડિયા આવે અને મારા સરપંચ સાહેબને આત્માની શાંતિ મળે. લાલાની વાત તો સાચી છે. મારા પપ્પાએ મારા માટે આટલું બધું કર્યું અને હું એમના શ્રાદ્ધમાં પણ આવી ન શક્યો. હવે હું લાલાની મજા લઈશ. લાલા, શું છે આ બધું? સાહેબ, તમે જે સાંભળ્યું છે ને એ બધું સાચું જ છે. મેં એવું સરપંચ સાહેબની ઈચ્છા પૂરી કરવા સારું જ કર્યું છે. કંઈ નહીં, તમને જમીન જ જોઈએ છે ને? મેં હમણાં વકીલને બોલાવું ને તમે તમારી જમીન લઈ લો. બોલ લાલા, શું કામ બોલાવ્યો? વકીલ સાહેબ, તમે આ જમીન ભૂરા સાહેબના નામે કરી દો. ઊભા રહો, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે અને મને મારા દેશના પ્રત્યે પ્રેમ પાછો આવી ગયો છે. તો હું ભૂરાસિંહ ઠાકોર આજથી નિર્ણય લેઉં છું કે મારી 50% જમીન લાલાના નામે અને મારી 50% જમીન ગામના નામે દાન કરું છું. તો વાલા ગ્રામજનો, આપણા પ્રિય ભૂરા સાહેબે એમની 50% જમીન આપણા ગામને દાન કરી છે. આપણે એમના ખૂબ આભારી છીએ. Hey mom, when are we going to visit India again? Every year, દીકરા. I love this country and the people. ચાલો જલ્દી બધા બેસી જાઓ, બહુ મોડું થાય. અરે ઉભા રહો. આ લો, તમારા માટે નાસ્તો ભરેલો છે. Oh, thank you. ભૂરા ચાલ્યો કે ભૂરી લઈને પાછા આવજે ને હા પેલું આપણું ભૂલતા નથી. ચાલો આવજો બધા. આઈ લવ ઇન્ડિયા એન્ડ આઈ લવ યુ ઓલ. લવ